Good morning, dear students. How are you all? I hope you all are safe. Dear students, my name is Jaisal Joshi. I am a class teacher of senior KG from LP Savani Riverside School. Dear students, today our subject is Gujarati and our topic is ज थी जहाज. ओके स्टूडेंट्स, तो सबसे पहले हम आगे जो भी हमने सीखा है उसका रिवाइज करेंगे. देन ज थी जहाज આપણે શીખવાનું છે. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે સૌથી પહેલા રિવિઝન કરવાનું છે. આપણે આગળ ક ખ ગ ઘ ચ છ આટલું શીખ્યા છીએ. તો આજે આપણે સૌથી પહેલાં એનું રિવિઝન કરશું, પછી આપણે જ થી જહાજ ટ્રેસિંગ કરશું અને પછી રાઇટિંગ કરશું. ઓકે સ્ટુડન્ટ્સ? ઓકે સ્ટુડન્ટ્સ, સ્પીક વિથ મી. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, છ છત્રીનો છ, જ જલેબીનો જ, જ જહાજનો જ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે ક થી છ શીખ્યા ને આજે આપણે શું શીખવાનું છે? જ જલેબીનો જ અને જ જહાજનો જ. ઓકે સ્ટુડન્ટ્સ? ઓકે, નાવ હવે આપણે 3 ટાઈમ ટ્રેસિંગ કરશું. ઓકે, તમારે બધાએ પણ મારી સાથે ટ્રેસિંગ કરવાનું છે, પછી આપણે રાઇટિંગ કરશું. ચલો. કવ, ધેન ગો અપ, જ થી જહાજ, જ જલેબીનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જહાજનો જ, જ જલેબીનો જ. ઓકે, નાવ આપણે 3 ટાઈમ્સ સ્પીક કરીને ટ્રેસિંગ કર્યું છે. હવે આપણે શું કરવાનું છે? રાઇટિંગ. ઓકે સ્ટુડન્ટ્સ? બધાએ મારી સાથે બોલી બોલીને રાઇટિંગ કરવાનું છે. એન્ડ એવરીવન રાઇટ ઇન વેરી ગુડ હેન્ડ રાઇટિંગ. ઓકે સ્ટુડન્ટ્સ? સ્ટાર્ટ. જ જહાજનો જ, જ જલેબીનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જલેબીનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ, જ જલેબીનો જ, જ જહાજનો જ,
જલેબીનો જહાજનો જલેબીનો ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે બીજો કયો લેટર આજે આપણે શીખવાનો છે? જ થી ઝબલું. ઓકે, આજે આપણે શું શીખવાનું છે? ઝબલાનો ઝબલું એટલે જુઓ બધા અહીંયા, ફ્રોક. ઝબલું એટલે નાનું ફ્રોક, સ્મોલ ફ્રોક. અને બીજું શું આવે? જ થી ઝરણાનો પાણીનું ઝરણું છે ને, જુઓ બધા પિક્ચરમાં, ઝરણાનો ઓકે સ્ટુડન્ટ્સ, 3 ટાઈમ આપણે સ્પીક કરશું. ઝબલાનો 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 ઝરણાનો ઝ થી ઝરણું હવે આપણે ઝ કેવી રીતે લખવાનો છે તે શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? હાફ કર્વ આવી રીતે, એના પછી આખો હાફ સર્કલ બનાવવાનો છે આવી રીતે, हाफ सर्कल. देन हाफ सर्कल के बाद हमें करना है 1 more हाफ सर्कल. देन हाफ सर्कल, 1 more हाफ सर्कल एंड स्टैंडिंग लाइन. ઝ થી ઝબલું. હવે આપણે ટ્રેસિંગ કરવાનું છે. અહીંયા ફર્સ્ટ લાઈનમાં ઝ લખેલા જ છે, તેમાં આપણે ફક્ત ટ્રેસિંગ કરવાનું છે, અને પછી જ્યાં જ્યાં ખાલી બોક્સ છે ત્યાં આપણે રાઇટિંગ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ? ઝ થી ઝબલું, ઝ થી ઝબલું. देखो स्टूडेंट्स, हाफ सर्कल करना है, then 1 more half circle, then standing line. ઝ થી ઝબલું, ઝ થી ઝરણું, ઝબલાનો ઝરણાનો Now, 1 more tracing. ઝબલાનો ઝરણાનો यहाँ पे हमने राइटिंग किया. अगेन 1 more half circle, half circle, then standing line. ઝ થી ઝબલું. Again half circle, half circle, standing line. Half circle, half circle, standing line. ઝ થી ઝબલું. Again half circle, 1 more half circle, then standing line. ઝ થી ઝબલું. Half circle, standing line. Again half circle, half circle, then standing line. ઝ થી ઝબલું. ઝબલાનો ઝબલાનો
ઓકે સ્ટુડન્ટ્સ, નાવ હવે આપણે શું શીખવાનું છે? ચિત્ર જોઈને પહેલા અક્ષર સાથે जोड़ो, એટલે કે मैचिंग કરવાનું છે. ओके, अब हम क्या करेंगे? मैचिंग. ओके, तो सबसे पहला कौन सा पिक्चर है? કયું પિક્ચર છે આ? ઝબલાનો ઝ. તો અહીંયા આપણે જોવાનું ઝ ક્યાં લખેલું છે? અહીંયા. તો આપણે એને મેચિંગ કરવાનું છે આવી રીતે, ઝબલાનો ઝ. નેક્સ્ટ, છ થી છત્રી. તો છ ને છત્રી સાથે મેચ કરવાનો છે. ઓકે, નાવ નેક્સ્ટ પિક્ચર, ચમચીનો ચ. તો ચમચીનો ચ ને મેચિંગ કરવાનું છે. ઓકે, હવે કયું પિક્ચર છે? કબૂતરનો ક. કબૂતરનો ક. તો ક ક્યાં લખેલું છે? અહીંયા. તો આપણે કબૂતરને ક સાથે મેચ કરી દેવાનું છે. પછી ગણપતિનો ગ. ગણપતિનો ગ. તો ગ ને ગણપતિ સાથે મેચિંગ કરવાનું છે. અને વિચ પિક્ચર ઇઝ ધીસ? જથી જહાજ. જહાજ છે ને, તો જહાજને જ સાથે આપણે મેચિંગ કરવાનું છે. ઓકે, મેચિંગ કમ્પ્લીટ એવરીવન. નાવ ઓળખો, વાંચો અને યોગ્ય ઉચ્ચારણ કરો. રીડ એન્ડ આઈડેન્ટિફાય બાય કરેક્ટ પ્રોનાઉન્સ. ઓકે, કબૂતરનો ક. ચકલીનો ચ. ચમચીનો ચ. ઘરનો ઘ. ગણપતિનો ગ. જહાજનો જ. ઝબલાનો ઝ. છત્રીનો છ. ખટારાનો ખ. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ ટર્ન ધ પેજ. હવે આપણે શું શીખવાનું છે? અંડરલાઇન ધ સેમ વર્ડ્સ. અહીંયા લેટર્સ લખેલા છે અને અહીંયા શબ્દો લખેલા છે. તો અહીંયા જેમ કે ચ લખ્યો છે, તો અહીંયા શબ્દમાં જ્યાં જ્યાં ચ આવે તો ચની નીચે અંડરલાઇન કરવાની, એટલે કે લીટી કરવાની. અહીંયા ચ આપ્યો છે તો આપણે ફક્ત ચની નીચે જ અંડરલાઇન કરવાની છે. ચ ક્યાં ક્યાં લખ્યો છે ત્યાં જ અંડરલાઇન કરવાની છે. અહીંયા ચડી લખેલું છે તો અહીંયા ચ અહીંયા છે તો અહીંયા લાઈન છે. પછી અહીંયા અને અહીંયા. ઓકે, તો હવે આપણે બીજા શબ્દ કરશું. આ કયો લેટર લખ્યો છે? વિચ લેટર ઇઝ ધીસ? જથી જહાજ. જથી જલેબી. તો આપણે અહીંયા જે શબ્દ લખ્યા છે તે શબ્દમાં ફક્ત આપણે જ ની નીચે જ અંડરલાઇન કરવાની છે. ઓકે, તો જ અહીંયા લખેલો છે તો આપણે એની નીચે શું કરશું? અંડરલાઇન. પછી અહીંયા જ લખ્યો છે એટલે અહીંયા અંડરલાઇન લીટી કરવાની છે. અહીંયા જ. જગત, જમરૂખ. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ ખ. કયો અક્ષર લખ્યો છે આ? ખ. તો ખ અહીંયા જ્યાં જ્યાં લખેલો હોય એની નીચે આપણે લીટી કરવાની. ખ ખ ખ. સમજ પડી બાળકો? હવે વિચ લેટર ઇઝ ધીસ? ઘ. ઘ થી ઘર. ઘરનો ઘ. તો અહીંયા ઘ ક્યાં લખ્યો છે? અહીંયા. તો એની નીચે આપણે અંડરલાઇન કરવાની. અહીંયા ઘ
એની નીચે અંડરલાઈન, ઘની નીચે અંડરલાઈન. હવે ક થી કમળ. કયો લેટર છે આ? ક થી કમળ. તો આપણે ક ની નીચે અંડરલાઈન કરવાની. અહીંયા પણ ક છે અને અહીંયા પણ ક છે, તો 2 વખત ક છે તો 2 વખત અંડરલાઈન કરવાની આપણે. અગેન ક, ક. Okay students, now which letter is this? Z. હમણાં આપણે શીખ્યા ને Z. Z થી ઝબલું. તો આપણે Z ની નીચે અંડરલાઈન કરવાની છે. Z, Z. અને અહીંયા Z. તો આપણે અત્યારે શું શીખ્યા? અંડરલાઈન ધ સેમ વર્ડ્સ. સમાન અક્ષરવાળા શબ્દોની નીચે લીટી દોરીએ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ? ઓકે સ્ટુડન્ટ, નાઉ નેક્સ્ટ એક્સરસાઇઝ. છડી. આ શું છે? છડી. છડીની અંદર આપણે શું લખવાનું છે? ક થી લઈને ઝ સુધી. ઓકે, ક પછી શું આવે? ખ, ખટારાનો ખ. એવરીવન રાઇટિંગ ગુડ હેન્ડ રાઇટિંગ. ખ પછી ગ, ગણપતિનો ગ. ઘ, ઘરનો ઘ. ચ, ચકલીનો ચ. છ, છત્રીનો છ. જ, જલેબીનો જ. ઝ, ઝબલાનો ઝ. ओके स्टूडेंट्स, तो आज हमने जितना भी लर्न किया है आपको अच्छे से प्रैक्टिस करनी है. ओके, आई होप यू ऑल आर अंडरस्टैंड नाइसली. थैंक यू.